માંડવી શહેર અને હાલાપર ગામે ગ્લોબલ કચ્છ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શીતલા માતાજી મંદિર પાસે આયોજિત કાર્યક્રમમાં ધીરજભાઈ છેડા એકલવીરે ગ્લોબલ કચ્છ મિત્ર સુખનું સરનામું અંગે વિસ્તારથી માહિતી આપી હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું વૃક્ષો વાવવાનું સ્વપ્ન હતું અને આખોય વિસ્તાર ઓક્સિજનયુક્ત બને તેવી ભાવના વ્યક્ત કરી હતી અને સહિયારો પ્રયાસ કરવા બધાએ પોતાની ફરજ સમજી સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. બપોર જોએ સમયે ઘણા વૃક્ષો ધરાશાયી થયેલા તેને સદભાવના સેવા ફાઉન્ડેશને ઊભા કરી જીવદયાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યાનું જણાવી 25 લાખથી વધારે વૃક્ષો વાવ્યા છે તેવી વિગતો આપવામાં આવી હતી. અમુલભાઈ દેઢિયાએ કહ્યું હતું કે 2 સભ્યોની એક ટીમ જે તે વિસ્તારમાં જઈ દરેક જગ્યા પર પિંજરાથી સુરક્ષા નિશ્ચિત દિવસે ટેન્કર ટ્રેક્ટર સાથે જઈને પાણી પીવડાવવું, વૃક્ષારોપણ થયેલું કોઈ ઝાડ સુકાઈ ગયાનું ધ્યાનમાં આવે તો તેની જગ્યાએ 3 દિવસમાં નવું વૃક્ષારોપણ કરાય છે. અત્યારે સંસ્થા પાસે ટ્રેક્ટર, ટેન્કર અને જેસીબી સહિત 55 વાહન છે. દર વર્ષે વૃક્ષારોપણની સંખ્યા બેવડી કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી અત્યાર સુધી 18 કરોડનો ખર્ચ કરાયાનું જણાવાયું હતું. એક ઝાડનો ખર્ચ 3000 રૂપિયા છે. તેમાંથી 50% ખર્ચ ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર તરફથી અને બાકીના દાતાઓ પાસેથી લેવામાં આવે છે, જેની સંભાળ 3 વર્ષ સુધી સદભાવના ટ્રસ્ટ રાખશે. જેમાં ગણતરીની મિનિટોમાં 2500 ઉપરાંત ઝાડના સહયોગી દાતાઓએ પોતાના નામો આયોજકોને લખાવ્યા હતા. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન પૂર્વ નગરપતિ અરવિંદભાઈ ગોહિલે, મહેન્દ્રભાઈ ગઢવીનું ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સિંઘાણીએ, મામલતદાર ગોકલાણીનું કમલેશભાઈ ગઢવીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, જયંતિભાઈ મામણિયા, કપિલભાઈ વ્યાસ, શાંતિલાલભાઈ ગણાત્રા, ગોરધનભાઈ પટેલ કવિ, ભગવાનજીભાઈ ઝાલા, મનુભા ચાંદુભા જાડેજા, પંકજભાઈ રાજગોર, ડોક્ટર પરાગભાઈ મરદાનિયા, અનિલભાઈ તન્ના, શૈલેષભાઈ છેડા, ભરતભાઈ મહેતા, નરેનભાઈ સોની, રશ્મિભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ હાલાપર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ માત્ર વૃક્ષોનું ઉછેર નથી કરતું, પણ નાતજાતના ભેદભાવ વગર ઘરડા મા બાપને વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવે છે અને ખેતી માટે ચાલતા બળદો જ્યારે ઘરડા થાય ત્યારે લોકો તેમને મૂકી દેતા હોય છે. તેવા 1600 બળદ પણ આ સંસ્થા સાચવે છે. અરવિંદભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે માંડવીને પ્રથમ પર્યાવરણ પ્રેમી ધારાસભ્ય મળ્યા છે, જે પોતાનો કિંમતી સમય કાઢી દૂરદરાજ ગામડાઓમાં પણ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો. હાલાપર મહાજને આ કાર્યમાં સહયોગ આપ્યો હતો. સાથે રાજા એન્ડ રાજાના રમણીકભાઈ ઉર્ફે વલ્લભજીભાઈ હરિયાએ 625 ઝાડના દાતા બની સહયોગ આપ્યો હતો. नमस्कार। आज हालापुर गांव में पावन धरती मते ग्लोबल कच्छ मित्र सुखનું સરનામું अंतर्गत आज 1000 झाड़ पोखे जी भावना साथे जरन गांव में आयावासी पाजा अनिरुद्धभाई दवे पण पधार्यावा ते खास ही बहु सरस कार्यक्रम थयो अने राजा वल्लभजीभाई असा के गांव में मिल्या अने बहु खुशी व्यक्त किया। असी पण हालापर गांव में केनी पहुंचे सकूं कुदरती असांजा ग्लोबल कच्छ जा फाउंडर एड़ा गोविंदभाई मंगे इजा भानुशालीता मुजा घणे मित्र आई अने मनजीभाई थी करीने मळी जा नाला घणा એટલે મળી ફોન ક્યા મિત્રતા જામઈ જે હાણે ઘરે હાલનો હકતો પણ અસાંજા ગોવિંદભાઈ એડાઈ કે પણ પુણ્ય કરાણો હોય તો ઈ કરાય સકેતા અને આજ ઘરે આવ્યા છી મુજે ભેણ જા આગતા સ્વાગતા નેરીને ખૂબ આનંદ થયો। આપણો સાધર મી કે શોભેડી આગતા સ્વાગતા 54 TDS જો પાણી પીયા રહ્યા
दूध कोळनी पियार्या લીંબુ पाणी पियारे ने खूब आनंद किया અને અસાંજા ગોવિંદભાઈ મંગે હથ જોડીને વિનંતી किया કે ગામે ગામ में 52-42 में आजा दान नहीं जीव दयाला करेता 87 પાંજરા પડે में आजा दान विनेता गाम जे अंदर हकड़ो झाड़ एटले हकड़ो चबूतरो बने तो અને 200-300 વર્ષ સુધી ઈ અબોલ જીવ પશુ પક્ષી એનો ચણ ચણતા એના ફળ ખાઈદા એની તે માળા બંધીદા અને કરોડો જીવ 200-300 વર્ષ સુધી ઈ જીવ દયા જો ऐतिहासिक कम थींदो અને તરત आज વલ્લભજીભાઈ 500 झाड़ेला करे आज हाथ आया खूब अनुमोदना खूब धन्यवाद एनी के અને मां भेड़ के पण धन्यवाद भेड़ कदे ई नथा छे के मुके हजी हीरे जो सेठ खपे तो अरे मुजो शेर सोन जो सेठ खपे तो ना जेते पण जीव दया जो कम अचे जेते दादा जो कम अचे कदे पण पांजे तीर्थंकरे जो डेरासर जो है कम ते हमेशा सारे कम में वापरी जाए एनी हमेशा एनी जी प्रेरणा रही है आके असा ग्लोबल कच्छ वती सद्भावना वृद्धाश्रम ट्रस्ट वती अने समग्र हालापुर गाम वती आके खूब धन्यवाद। हस्तो भारत माता की जय जय जिनेन्द्र। लक्ष्मी के महालक्ष्मी बनाए तरलाबेन वल्लभजीभाई तरफथी काले के सवायो करेला करे 125 नवा हज़ार એટલે 650 રૂપિયા નક્કી કરી દીધા સવાયો બેન આ તરફથી। આ પ્રસંગે અરવિંદભાઈ ગઢવી, હાલાપુર જૈન મહાજનના પ્રમુખ છગનભાઈ હરિયા, વીરજી ખીમજી મારુ, સંજયભાઈ મારુ, રમજુભાઈ ખલીફા, મયુરસિંહ ઝાલા, કરમણ ગઢવી, ઇરફાન લુહાર, મામદ લુહાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર। માંડવી તાલુકાનું હાલાપર ગામ આજે હાલાપરની પાવન ધરતી ઉપર આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ગ્લોબલ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાલાપર ગામમાં રાખવામાં આવ્યો છે। મારી સાથે અમારા ગ્લોબલ કચ્છના ફાઉન્ડર ગોવિંદભાઈ મંગે, જયંતિભાઈ મામણિયા, કપિલભાઈ વ્યાસ, હાલાપુર મહાજનના પ્રમુખ શ્રી, વડીલ મુરબ્બી અને બધા હાલાપુર વાસીઓ અને દરસડીના સન્માનીય શ્રી ગોપાલભાઈ સૌ બેઠા છીએ। આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમ અહીં સંપન્ન થયો। 1000 ઝાડની એમની તૈયારી હતી, પણ જ્યારે આજે ધારાસભ્યશ્રીએ અને ઝાડ વિશે જ્યારે માહિતી મેળવી કે 3-3, 4-4 વર્ષ સુધી એક ઝાડનો બાળકની જેમ ઉછેર કરી અને 20 ફૂટ સુધી જ્યાં સુધી ઊંચા ઝાડ ન થાય ત્યાં સુધી ગામથી બહાર જશે નહીં। 3 જણા, એક ટ્રેક્ટર, એક ટેન્કર અને 3 માણસો 3 થી 4 વર્ષ હાલાપુર ગામમાં રહી આ ઝાડોનું જતન કરશે। સમયાંતરે પાણી, ખાતર, કટિંગ અને કોઈક ઝાડ નબળો હોય તો એને ફેરબદલી કરીને પણ ટૂંકમાં જ્યારે અહીંથી જશે પાછા 3 કે 4 વર્ષે ત્યારે 20-20 ફૂટના ઝાડ હશે। કદાચ જો એવું બને કે 2-5 ઝાડ ઓછા થયા તો એ 5 ઝાડના પૈસા પણ આપણને પાછા આપીને જશે એવી ખાતરી સાથે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ એટલું જ નહીં, આ ટ્રસ્ટ તરફથી આજે 50% એમના દાતા તરફથી પણ આપણને લાભ મળ્યો છે। એક ઝાડના 3000 હતા, પણ આજે આ જૂન મહિના માટે જ એમણે 50%નો દાતા મેળવી એટલે કે 1500 રૂપિયા એમના અને 1500 રૂપિયા આપણા। જો 2000 ઝાડ વાવીએ તો જેની કિંમત 60 લાખ રૂપિયા થાય તો 30 લાખ રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના દાતાના અને 30 લાખ રૂપિયા આપણા ગામના। તો આ લાભ લઈ पर्यावरण અને ગામને ઓક્સિજનયુક્ત બનાવીએ, ગામને નંદનવન બનાવીએ અને એટલું જ નહીં, ગામમાં જ્યારે જરૂર પડે ત્યારે વૃક્ષ આપણે ઝેરી બાવળ કાઢવા હોય તો 50% ગ્લોબલ ટ્રસ્ટ આપની સાથે છે। ગામમાં ચેકડેમ બનાવવા હોય પાણી રોકવા માટે તો 70% ગ્લોબલ કચ્છ વતી આકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 70% અમારા, 30% ગામનો લોકફાળો, ગાય આધારિત ખેતી કરવી હોય, દરેક કાર્ય માટે એક જ લક્ષ્ય
3 વર્ષમાં હાલાપુર ગામને આપણે 2000 ઝાડ વાવી અને નંદનવન બનાવીએ, પાણી રોકીએ, ઝેરી બાવળ કાઢીએ, ગાય આધારિત ખેતી કરીએ અને પાણીનો સંગ્રહ વધશે એટલે ગામના તળ ઊંચા આવશે, ગામના જે બોર છે, ગામમાં જે કૂવા છે એમના તળ ઊંચા આવશે, TDS ઓછો થશે અને ગામને મીઠું પાણી પીવા મળશે. એટલું જ નહીં, અને આખું વાતાવરણ પણ માણસો જોવા આવે હાલાપર ગામને, એવું ગામ નંદનવન બનાવવા માટે ખાસ અમારા પરમ મિત્ર એવા હેમંતભાઈ કારાણી છેલ્લા 2 મહિના થયા સતત અમારી સાથે સંપર્કમાં હતા. મારા ગામમાં મારે ઝાડ વાવા છે, મારો મહાજનશ્રીની અમારી મિટિંગો થશે, અમારી તૈયારી છે. હું હેમંતભાઈ, એમના મહાજનના પ્રમુખશ્રી અહીં બેઠા છે અને સમગ્ર ટીમને હું લાખ ધન્યવાદ આપું છું કે આપ ગ્લોબલ કચ્છ મિત્ર સુખનું સરનામું સાથે જોડાયા. હવે આપણે હાલાપુર ગામને નંદનવન બનાવવાની જવાબદારી હવે આપની નથી પણ અમારી છે. આપણે સાથે મળી અને ગામને નંદનવન બનાવશું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય કચ્છ, જય હાલાપુર. ગોવિંદ ભાનુશાલી, ગ્લોબલ કચ્છ. બહુ સરસ જાહેરાત કરી જો हिकिड़ो आनंद है અને એ ફક્ત જાહેરાત ન हिकिड़ी चैलेंज पण है कच्छ जे दिले दातारे के पंहिंजे गाम जो हित इच्छींदड़ वतन प्रेमी के हिकिड़ी चैलेंज है, हिकिड़ी तक पण है, हिकिड़ी ऑपॉर्च्युनिटी है. अने ई तक जी ॻाल्हि करींदो त पाण खे ख़ुशी थींदी जे विजयभाई डोबदिया मैनेजिंग ट्रस्टी सद्भावना वृद्धाश्रम ट्रस्ट गईकाल मुंद्रा जे विविध સ્થળે જે વૃક્ષારોપણ થયો એનાથી બહુ રોમાંચિત થઈ ગયા, ઉત્સાહી થઈ ગયા. એને કે ખૂબ આનંદ થયો. પાંજેમણી જે સાથ સહકાર થકી થઈ અને એની પાસે એકડો ચેલેન્જ પણ ડેનોનો ને એકડો વચન ડેનોનો જે 51 ગામે જે અંદર અહીં જ 2,000 ઝાડ પોખીંદા 51 ગામોની અંદર જો આપણે 2,000 વૃક્ષો વાવવાની તૈયારી બતાવીએ તો દરેક વૃક્ષના 3,000ના માંથી 1,500 રૂપિયા એટલે કુલ 15 કરોડ 30 લાખ રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ આપશે. એ માટે આપણે 51 ગામોમાં 2,000 ઝાડો વાવવા ખૂબ જરૂરી છે. આ ચેલેન્જ છે, તક છે, ઓપોર્ચ્યુનિટી છે. આપણા વતન પ્રેમને સાબિત કરવું હોય એવી ઉમદા તક પણ છે. એમણે એક વિશેષ જાહેરાત કરી કે જો મારું ટાર્ગેટ 51 ગામ છે પણ જો તમે એનાથી પણ ટાર્ગેટ આગળ લઈ જશો તો હું 15 કરોડ 30 લાખના બદલે 25 કરોડ રૂપિયા સુધીનો સહયોગ આપવા માટે વચનબદ્ધ છું. તો આપણે આજે તક મળી છે, આપણે કહીએ કે આપણા ગામની ગ્રાન્ટ છે એ પાછી ન જવી જોઈએ. તો આ વિજયભાઈની ગ્રાન્ટ છે, સદભાવના ટ્રસ્ટની ગ્રાન્ટ છે, એ ગ્રાન્ટ પાછી ન જાય. એટલે હું વતન પ્રેમી કચ્છીઓને, ઉદ્યોગપતિઓને, પર્યાવરણ પ્રેમીઓને, ગામને પ્રેમ કરનારાઓને એક વિનંતી કરું છું. 1 ઝાડ, 10 ઝાડ, 50 ઝાડ, 100 ઝાડ, 500 ઝાડ, 1000 ઝાડ, જે આપણી શક્તિ છે, આપણા પરિવારને, આપણા પરિવાર તરફથી 100, 200, 500, 1000 અન્નક્ષેત્ર જે પક્ષીઓને હંમેશા ચણ આપે, ઘર આપે, આવું અન્નક્ષેત્ર આપણે તૈયાર કરવા માટે આવું 1,500 રૂપિયાનું એક નાનું યોગદાન આપવાનું છે. એ આપીએ અને જે તક મળી છે એને ઝડપી લઈએ. ભારત માતા કી જય. નમસ્કાર. આજે ખાસ એક વિશેષ વાત કરવાની. સવારના પોરમાં હજી તો 2 દિવસ અગાઉ ગોપાલભાઈ સેંગાણી સાથે અમારી મુલાકાત થઈ હતી વાંઢાઈ, દેસલપુર વાંઢાઈમાં સંત બાપાના ઈશ્વરધામમાં, અને કીધું કે માંડવી તાલુકામાં અને માંડવી શહેરમાં કાર્યક્રમ છે 13 તારીખે, કે હું વહેલો આવી જઈશ. અમારાથી પહેલાં હાજર હતા એવા પર્યાવરણ પ્રેમી ગોપાલભાઈ સેંગાણીએ આજે જ્યારે માંડવીનો પ્રોગ્રામ જોયો અને હાલાપુરનું માંડવીમાં લગભગ 3,000 ઝાડથી વધારે થશે અને આજે હાલાપુર ગામમાં પણ 2,000 ઝાડ થઈ જશે. આવા મહાનુભાવો છે, રાજાયણ રાજાવાળા છે, જે આખી મુંબઈ નહીં પણ ભારત વર્ષમાં જે એમણે આપણે લીકેજ ક્યાં ન થાય એમાં જેમણે એક કાંઠું કાઢ્યું છે, એક નામ કાઢ્યું છે, એવા ભાઈ શ્રી વલ્લભજીભાઈ એ પણ હાજર છે. ત્યારે આવું સરસ કાર્યક્રમમાં આજે દરસડી ગામના ગોપાલભાઈ સેંગાણીએ પોતાના ગામમાં પોતાના સમાજના અને લોકફાળાથી 2,000 ઝાડની આજે આહવાન કર્યું છે કે 2,000 ઝાડ અમે અમારા દરસડી ગામમાં વાવીશું. અનિરુદ્ધભાઈ દવેએ એમનું સન્માન કર્યું કે આવા
દિલેર દાતાઓ ગામના દરેક પટેલ સમાજ અને 18 આલમનો દરસડી ગામનો ખૂબ ખૂબ ધન્યવાદ.